અમરેલીમાં રાજુલાના ભેરાઈ ચોકડી પાસેનો નવો બનેલો બ્રિજ માત્ર 6 મહિનામાં જ બેસી ગયો છે। એજન્સી દ્વારા બેદરકારી છુપાવવા કરાયેલા પ્રયાસો નિષ્ફળ રહ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો છે। તો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે NH51 પર આવેલા બ્રિજમાંથી લોખંડના સળિયા બહાર આવી ગયા છે। ટોલ ટેક્સ ભરતા વાહન ચાલકોમાં જોખમી સ્થિતિને લઈને ભારે રોષ જોવા મળ્યો છે। અગાઉ ચારનાડા વિસ્તાર પાસેના બ્રિજ પર પણ તિરાડો પડતા સમરકામના નામે માત્ર દેખાડો કરવામાં આવ્યો હતો। વાહન ચાલકોએ હવે આ ભ્રષ્ટાચાર મામલે તપાસ કમિટી બનાવી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। સંવાદદાતા પરેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રાજુલામાં જે હાઈવે છે તેમાં તિરાડો જોવા મળી રહી છે અને હવે બ્રિજની કામગીરી સામે અનેક પ્રશ્નો પરેશ ઉભા થઈ રહ્યા છે। જી બિલકુલ, આથી જો સૌરાષ્ટ્રનો મહત્વનો જે માનવામાં આવતો જે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે NH51, જો કે રાજુલા તાલુકાના જે ભેરાઈ ચોકડી નજીક રેલવે ફાટક પર આવેલ છે અને જે તાજેતરમાં 6 માસ પહેલા તૈયાર થયેલો છે। આ બ્રિજ પર એક સાઈડ બેસી ગઈ અને ઓથોરિટી અધિકારીઓ દ્વારા બેદરકારી બહાર ના આવે તે માટે છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને એ પણ નિષ્ફળ નીવડ્યો છે। કોન્ટ્રાક્ટરો દ્વારા જે મારફતે જે તિરાડો જે છે તે ભૂરવા માટેનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમ છતાં લોખંડના સળિયાઓ બહાર આવ્યા છે અને જે જોખમી બ્રિજ બનતા વાહન ચાલકોમાં ફરી નારાજગીઓ જોવા મળી રહી છે અને પરંતુ નેશનલ ઓથોરિટી જે તરફથી કોઈ પણ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી અને આજે નેશનલ હાઈવે પર ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે અને વાહન ચાલકોએ પણ સરકાર પાસે યોગ્ય તપાસ કરવા માટેની માંગણી કરવામાં આવી છે। આભાર પરેશ, અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી આપવા કરીને હાલે છે એ લોકો, એના માટે અમારા વિસ્તારના લોકોને પણ જે રોજગાર હતી એમાં પણ નુકસાની જાય છે અને જીવનું જોખમ છે ખાસ તો। અને અમે આ રોડ ઉપર મફત નથી હાલતા, સરકાર ને પ્રાઇવેટ કંપનીઓ ટેક્સ લે છે, ટેક્સ દઈને અમે અહીંથી હાલીએ। જેટલી વખત અહીંથી પ્રસાર થાય એટલી વાર અમે ટેક્સ ચૂકવીએ છીએ। ટેક્સ ચૂકવવા છતાં અમારે સારો રોડ અને સુરક્ષિત રોડ જોઈએ છે, સરકારને એની અમારી એ જ માંગ છે। અને આખા રોડમાં છે ને તિરાડો પડેલી છે, તાત્કાલિક પૂરવામાં આવે અને વરસાદ હતો તો એની પહેલા આ તિરાડો હતી જે પૂરવામાં આવી, વરસાદ એટલે બધું ધોવાણ થઈ ફરી તિરાડો થઈ ગયેલી છે। આ રોડ આ સોમનાથ નેશનલ હાઈવે આનો રિપેરિંગ થાય તાત્કાલિક।